મિત્રો આપણે આગળ સૂત્રકૃમિ સમુદાય સુધીના લક્ષણો જોયા હતા. હવે આગળ આપણે નુપુરક સમુદાયની વાત કરવાના છીએ. તો આગળ પણ મેં તમને વાત કરી હતી કે જે શબ્દ હોય એનો કંઈ ને કંઈક અર્થ નીકળતો હોય છે. તો નુપુરકનો જે અર્થ છે એ સમખંડતા તરીકે ઓળખાય છે. તો અહીં નુપુરક સમુદાયના જે પ્રાણીઓ છે એની અંદર સમખંડતા જોવા મળે છે. સમખંડતા એટલે શું? તો કે શરીર જે છે અને એની અંદર રહેલા જે અંગો છે એ બાહ્ય રીતે અને અંતઃ રીતે સરખી રીતે સમાન ખંડોમાં વહેંચાયેલા હોય તો તેને સમખંડતા તરીકે ઓળખાય છે. જે બાહ્ય રીતે પણ ખંડમય રચના જોવા મળે અને અંદરની સાઈડે પણ ખંડમય રચના જોવા મળે. તો નુપુરક સમુદાયના પ્રાણીઓ સમખંડતા ધરાવે છે. એ જ એની અંદર નોંધનીય બાબત છે અને એને એનિલીડા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જે લક્ષણો જોયા એ રીતે વાત કરીએ તો અંગતંત્ર સ્તરીય આયોજન. દ્વિપાર્શ્વ સંવેદી, ત્રિગર્ભસ્તરી અને દેહકોષ્ઠી પ્રાણીઓ. આગળ સૂત્રકૃમિ સમુદાયની વાત કરી એમાં આપણે એવી વાત કરતા હતા કે આભાસી દેહકોષ્ઠ જોવા મળે છે, પણ નુપુરક સમુદાયથી સાચે સાચી શરીર ગુહા જોવા મળે છે કે જેમાં મધ્ય ગર્ભસ્તરના જે 3 સ્તરો છે એમાં રહેલું મધ્ય ગર્ભસ્તર 2 ઉપપળોમાં વેચાય છે, એટલે વચ્ચે પોલાણ ઉદ્ભવે છે અને એ જ પોલાણ જ્યારે પુખ્ત શરીર બને તે વખતે શરીર દિવાલ અને પાચન તંત્ર વચ્ચેની ગુહા બને છે કે જેને આપણે દેહકોષ્ઠ તરીકે ઓળખીએ છીએ. તો આ સમુદાયથી સૌ પ્રથમ સાચી શરીર ગુહા જોવા મળે છે. હવે શરીર દિવાલ જે એની છે એટલે કે ત્વચા જે છે એ આયામ અને વર્તુળી સ્નાયુઓ ધરાવે છે કે જે એને પ્રચલનમાં મદદરૂપ થાય છે. અહીં આપણે સૌપ્રથમ વસવાટની વાત કરવાની ભૂલી ગયા, પણ આ જે પ્રાણીઓ છે એ વસવાટની દ્રષ્ટિએ જલજ પણ છે અને સ્થળજ પણ છે, એટલે કે પાણીમાં પણ રહે છે અને જમીન ઉપર પણ રહે છે. હવે આપણે જે વાત કરી કે શરીર દિવાલ જે છે એ આયામ અને વર્તુળી સ્નાયુઓ ધરાવે છે જે એને પ્રચલનમાં મદદ કરે છે. એ જ રીતે રેતી કીડો કે જે જલજ છે એટલે કે પાણીમાં રહે છે તો એની અંદર અભિચરણપાત જોવા મળે કે જે પાર્શ્વીય ઉપાંગો છે અને તરવામાં મદદરૂપ થાય છે. તો જે સ્થળજ પ્રાણીઓ છે કે જેમાં આપણે અળસિયુંને સમાવી શકીએ, એ અળસિયાની જે ત્વચા છે આયામ અને વર્તુળી સ્નાયુ એટલે કે જે હલનચલનના કાર્ય સાથે સંકળાયેલા હોય અને એ અહીંયા પ્રચલનમાં મદદરૂપ થાય છે. તે જ રીતે રેતી કીડો એ પાણીમાં રહેતું પ્રાણી છે એટલા માટે કે એની અંદર શરીરના સાઈડની બાજુએ પાર્શ્વીય ઉપાંગો કે જેને આપણે અભિચરણપાત તરીકે ઓળખીશું જે એને તરવામાં મદદ કરે છે. અહીં ઉત્સર્ગ એકમ તરીકે ઉત્સર્ગિકાઓ આવેલી છે જે આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલા છે. અહીં પાચન માર્ગ સંપૂર્ણ જોવા મળે છે, એટલે કે બંને છેડે ખુલતો પાચન માર્ગ જોવા મળે છે. આ સમુદાયની જે વિશિષ્ટતા છે એ બંધ પરિવહન તંત્ર ધરાવે છે, એટલે કે અહીં
પરિવહન તંત્રનો વિકાસ તો થયો જ છે, પણ સાથે સાથે બંધ પરિવહન એટલે કે જે કોષને જે વસ્તુ જોઈએ ત્યાં સુધી જે રુધિર પહોંચે છે એ રુધિર વાહિનીઓ મારફતે પહોંચે છે, એટલે એને બંધ પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીં લિંગ ભેદ જોવા મળે છે અને નહીં પણ જોવા મળે. તો એક લિંગી જે પ્રાણી છે એ રેતી કીડો છે, અને દ્વિલિંગી પ્રાણી માં અળસિયું અને જળો. અહીં સ્થળજ પ્રાણીઓમાં પરોપજીવી પ્રાણી પણ જોવા મળે, પણ એ પરોપજીવી પ્રાણીઓ જે છે એ શરીરની અંદર નથી રહેતા, પણ શરીરની બાહ્ય બાજુએ રહીને પોતાને જે કંઈક પોષક દ્રવ્યો કે જે જોઈતું હોય એ મેળવે છે. તો કે જળો જે છે એ બાહ્ય પરોપજીવી પ્રાણી છે કે જેને આપણે સ્થળજમાં સમાવી શકીએ. તો અહીં પ્રજનન જે છે એની અંદર પરફલન જોવા મળે, વિકાસ સીધો એકલિંગી પ્રાણીઓ અને વિકાસ જોવા મળે. રેતી કીડો એ એકલિંગી પ્રાણી છે, અળસિયું અને જળો જે છે તે દ્વિલિંગી પ્રાણીઓ છે. ચેતાતંત્રની વાત અત્યાર સુધી આપણે નથી કરી, પણ ચેતાતંત્રનો વિકાસ કોષ્ઠાંત્રી સમુદાયથી જોવા મળે છે, જેમાં સૌથી સાદામાં સાદું ચેતાતંત્ર કે જેમાં ચેતા જાળ સ્વરૂપે હોય કોષ્ઠાંત્રી સમુદાયમાં. ત્યાર પછી પૃથુકૃમિ સમુદાયમાં પણ સરળ રીતનું ચેતાતંત્ર જોવા મળે છે. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ મોટે ભાગે અંતઃપરોપજીવી છે, જ્યારે નુપુરકની અંદર ચેતાતંત્ર વિકાસ પામેલું જોવા મળે છે, જેમાં ચેતાકંદ અને પાર્શ્વીય ચેતાઓ તેમજ વક્ષ ચેતાકાંડ જોવા મળે છે. એટલે કે આ રીતનું ચેતાકંદ હોય તેમાંથી નીકળતી પાર્શ્વીય ચેતાઓ અને આગળ જતા એ ભાગ આ રીતે આગળ વધે તો એને અહીં આ ચેતાકંદ અને આ ભાગને આપણે ચેતાકાંડ તરીકે ઓળખીશું, આ પાર્શ્વીય ચેતાઓ તરીકે ઓળખીશું અને આને આપણે ચેતાકંદ તરીકે ઓળખીશું. તો ચેતાતંત્રની શરૂઆત તો કોષ્ઠાંત્રી સમુદાયથી થાય છે, પણ અહીં વિકાસ પામેલું ચેતાતંત્ર જોવા મળે છે કે જેમાં ચેતાકંદ આવેલા છે, એટલે કે ઘણા બધા ચેતાકોષો ભેગા મળીને ચેતાકંદની રચના કરે છે. એમાંથી નીકળતી પાર્શ્વીય ચેતાઓ અને દરેક ખંડમાં જે કંઈક આવેલી હોય એ દરેક ખંડ સુધી પહોંચેલી જે કંઈક ચેતાઓ એ ચેતાકાંડ દ્વારા પહોંચેલી હોય છે. આ સમુદાયના પ્રાણીઓની અંદર અળસિયું, જળો અને રેતી કીડોનો સમાવેશ થાય છે. તો એ સાથે આપણે નુપુરક સમુદાયની વાત અહીં પૂરી થાય છે. હવે આગળ આપણે સંધિપાત સમુદાયની વાત કરીશું. ઇંગ્લિશમાં એને આર્થ્રોપોડા તરીકે ઓળખવામાં આવે છે. સંધિપાત સમુદાય એના નામ ઉપરથી જ પાદ એટલે પગ અને સંધિ એટલે સાંધાવાળા ઉપાંગો ધરાવતો સમુદાય કે જેને આપણે સંધિપાત તરીકે ઓળખીશું. એવું કહેવાય છે કે પૃથ્વી ઉપર જેટલા પણ પ્રાણીઓ છે એમાં જો 3 ભાગના પ્રાણીઓ હોય તો એમાંથી 3 ભાગમાંથી 2 ભાગ તો સંધિપાદ જ છે, એટલે કે કીટકો જ છે એકલા. તો મોટામાં મોટો સમુદાય પૃથ્વી ઉપર જોવા મળતો
સમુદાય કે જે સંધિપાત સમુદાય છે, જેમાં મોટે ભાગે કીટકોનો સમાવેશ થયો છે. અહીં જે લક્ષણોની વાત કરીએ છીએ એની અંદર વસવાટની વાત કરીએ તો વસવાટમાં સર્વત્ર બધી જ જગ્યાએ હવામાં પણ જોવા મળે, જમીન ઉપર પણ જોવા મળે, પાણીમાં પણ જોવા મળે, જમીનની અંદર પણ જોવા મળે, જોવા મળે છે. અંગતંત્ર સ્તરીય આયોજન ત્રિગર્ભસ્તરી દ્વિપાર્શ્વ સમમિતિ અને દેહકોષ્ઠી પ્રાણીઓ. આ બધા લક્ષણો આપણે આગળ જોઈ જ ગયા છે. અંગતંત્ર સ્તરીય આયોજન એટલે અંગો ઘણા બધા ભેગા મળીને તંત્રની રચના કરે છે. ગર્ભમાં 3 ગર્ભસ્તરો આવેલા છે. મધ્ય અક્ષધરીયથી કાપતા જો એના 2 સરખા ભાગો થાય તો દ્વિપાર્શ્વ સમમિતિ અને સાચી શરીર ગુહા જોવા મળે છે. આ જે પ્રાણીઓ છે એ શરીરની બાહ્ય બાજુએ કાઇટિનનું બનેલું બાહ્ય કંકાલ ધરાવે છે. કાઇટિન કેવું હોય તો તમે જાણો છો, વંદો બધાએ જ જોયો છે. એને તમે બહારથી પકડો તો જે કડક જેવું લાગે છે એનું કાઇટિન છે. તો શરીર બાહ્ય બાજુએ કાઇટિનનું બાહ્ય શરીર બાહ્ય બાજુએ કાઇટિનનું બાહ્ય કંકાલ એટલે કે બહિર્કંકાલ. શરીર બાહ્ય બાજુએ કાઇટિનનું બહિર્કંકાલ ધરાવે છે. એટલે કે વંદાને તમે જોયો જ છે. એ વંદો તમે પકડો તો એ કડક જેવો લાગે. એ કડક એ બીજું કંઈક નથી, કાઇટિન છે. એટલે કે શરીરની બાહ્ય બાજુએ કાઇટિનથી આવૃત છે. સંપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે. એટલે કે બંને છેડે ખુલતો પાચન માર્ગ, મુખ અને મળદ્વાર બંને આવેલા છે. આગળ જોઈએ તો ખુલ્લું રુધિર પરિવહન તંત્ર ધરાવે છે. ખુલ્લું રુધિર પરિવહન તંત્ર એટલે કે રુધિર વાહિનીઓ આવેલી છે, પણ જ્યારે જે કોષ અને પેશીઓ છે એ રુધિર કે જે દેહ કોષ્ઠમાં ભરાય છે અને તેમાં તરબોળ હોય છે. એટલે કે ખુલ્લી રીતે રુધિર કોષ અને પેશીઓને મળે છે. એટલા માટે કે ખુલ્લું રુધિર પરિવહન તંત્ર ધરાવે છે. આગળ જોઈએ તો શ્વસન તંત્ર. શ્વસન તંત્રમાં ઝાલરો પણ ધરાવી શકે, ઝાલર પોથી પણ ધરાવે, અથવા તો ફેફસા પોથી ધરાવે, અથવા તો શ્વસન નલિકા તંત્ર ધરાવે. તો જે પ્રાણીઓ જલીય છે એટલે કે પાણીમાં રહે છે તો તે ઝાલર અને ઝાલર પોથી, ઝાલર અથવા ઝાલર પોથી ધરાવી શકે. અને જે સ્થળજ એટલે કે જમીન ઉપર રહેતા પ્રાણીઓ છે એ ફેફસા પોથી અથવા તો શ્વસન નલિકા તંત્ર ધરાવે છે. ઉત્સર્ગ અંગ તરીકે સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં વાલ્પવિજ્ઞાન નલિકાઓ આવેલી છે. દાખલા તરીકે વંદો. પણ સ્તર કવચી પ્રાણીઓ એ એક વર્ગ સંધિપાત સમુદાયનો જ છે કે જે કરચલા જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. એની અંદર તે ઉત્સર્ગ અંગ તરીકે હરિતપિંડ નામની ગ્રંથિ ધરાવે છે. ચેતાતંત્ર અહીં વિકસિત જોવા મળે છે. એટલે કે ચેતાકંદો અને ચેતાઓનું બનેલું છે. એકલિંગી પ્રાણીઓ છે એટલે કે નર અને માદા પ્રાણીઓ અલગ છે. શરીરની અંદર ફલનની ક્રિયા થાય છે એટલે કે અંતઃફલન દર્શાવે છે. વિકાસ ક્યાં તો સીધો પણ હોઈ શકે અથવા તો પરોક્ષ પણ હોઈ શકે. એટલે કે એ ક્યાં તો મોટે ભાગે અંડપ્રસવી પ્રાણીઓ છે. ઈંડા મૂકે છે અને ઈંડામાંથી બચ્ચું જે બહાર આવે એ કદાચ પુખ્ત પ્રાણી જેવું દેખાતું હોય તો એ વિકાસને આપણે સીધો વિકાસ કહીશું. અને જે કંઈક જે ફલિતાણ આગળ જતા ડીમમાં ફેરવાય કે સૌથી પહેલા ઈયળ અવસ્થામાં ફેરવાય અને પછી પુખ્ત પ્રાણી જેવું બને તો તેવા વિકાસને આપણે
પરોક્ષ વિકાસ તરીકે ઓળખીશું. અહીં સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં ખંડતા જોવા મળે છે. ખંડતામાં તમે જોવો છો કે જે ભરવાડ છે, આપણે ચોમાસાની અંદર જે ભાદરવો આપણે જેને કહીએ છીએ અળસિયાની જેમ સમખંડતા ધરાવે છે, પણ બાકીના જે પ્રાણીઓ ખંડતા ધરાવે છે એમનું શરીર શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત છે. એટલે કે શરીર 3 ખંડોમાં વિભાજિત છે. સૌથી પહેલો અગ્રભાગ છે એને આપણે શીર્ષ તરીકે ઓળખીશું, મધ્યનો જે ભાગ છે એને આપણે ઉરસ તરીકે ઓળખીશું અને છેલ્લેનો જે ભાગ છે એને ઉદર તરીકે ઓળખીશું. તે ઉપરાંત સંવેદન અંગો પણ ધરાવે છે, જેમાં સ્પર્શકો, આંખ પણ ધરાવે છે. આંખમાં સાદી પણ હોઈ શકે અથવા સંયુક્ત આંખો હોઈ શકે. સાદી આંખ હોય, સાદીનો મતલબ છે કે એની અંદર જે નેત્રમણિ કે લેન્સ જેને આપણે કહીએ છીએ એ એક જ આવેલો હોય. ત્યારે સંયુક્ત આંખ હોય એટલે શું? તો કે સંયુક્ત આંખોની અંદર લેન્સ પૂરેપૂરો એક ન હોતા ટુકડાઓમાં વિભાજિત થયેલો હોય છે. એટલે કે અનેક નેત્રિકાઓ આવેલી હોય અને આવી નેત્રિકાઓમાં પ્રતિબિંબ જે પડશે એ પ્રતિબિંબ જુદા જુદા ટુકડાઓમાં થઈને ભેગું થઈને એક સંપૂર્ણ પ્રતિબિંબ દેખાય. એટલે કે જો સંયુક્ત આંખો હોય એની અંદર જે પ્રતિબિંબ જોવા મળે એને આપણે મોઝેઇક પ્રતિબિંબ તરીકે ઓળખીશું. તો આવી જે સંયુક્ત આંખો છે એ વંદામાં જોવા મળે છે. તો સ્પર્શકો, આંખ સાદી હોઈ શકે અથવા સંયુક્ત, અને સાથે સાથે સ્થિત કોષ્ઠ જેવું સમતોલન અંગ પણ પ્રાણીઓમાં જોવા મળે છે. સ્પર્શકો, સાદી આંખ અથવા સંયુક્ત અને સ્થિત કોષ્ઠ કે જે સમતોલન અંગ છે, શરીરનું સમતોલન જાળવી રાખે છે. તો એ સાથે આપણી સંધિપાત સમુદાયની વાત અહીં પૂરી થાય છે. પણ સંધિપાત સમુદાયના જે પ્રાણીઓ છે એ આર્થિક રીતે ઉપયોગી હોય એવા પ્રાણીઓ તો મધમાખી કે જેમાંથી આપણે મધ મેળવી શકીએ છીએ, રેશમના કીડા કે જેની અંદરથી આપણે રેશમ કાપડ મેળવી શકીએ છીએ. એ જ રીતે નુકસાન કરતા હોય તો ટોળામાં આવતા તીડ એ પણ સંધિપાત સમુદાયનું પ્રાણીઓ છે. અને રોગનું વહન કરતા પ્રાણીઓ હોય તો આપણે મચ્છર તરીકે જેને ઓળખીએ છીએ એનોફિલિસ, કે જે મેલેરિયા રોગના પ્રજીવનું વહન કરે છે, એડિસ મચ્છર. તો આ રીતે રોગકારક સજીવોનો પણ સમાવેશ થાય, નુકસાનકારક સજીવોનો પણ સમાવેશ થઈ શકે, આર્થિક રીતે ઉપયોગી સજીવોનો પણ સમાવેશ થઈ શકે. અહીં ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જેનો સમાવેશ સંધિપાત સમુદાયમાં થયો છે. તો એ સાથે આપણી સંધિપાત સમુદાયની વાત પૂરી થાય છે. આગળ આપણે જે વાત કરવાના છે એ છે મૃદુકાય સમુદાય, કે જેને આપણે ઇંગ્લિશમાં મોલ્યુસ્કા તરીકે ઓળખવામાં આવે છે. સંધિપાત એ સૌથી મોટો સમુદાય છે સંખ્યાની દ્રષ્ટિએ. એના પછી બીજા ક્રમ ઉપર જો સૌથી મોટો સમુદાય આવતો હોય તો તે છે મૃદુકાય સમુદાય. મૃદુકાય સમુદાયની અંદર પ્રાણીઓ જે જોવા મળે છે એ વસવાટની દ્રષ્ટિએ ક્યાં તો સ્થળજ એટલે કે જમીન પર, ભૂમિ ઉપર રહેતા પ્રાણીઓ છે, અને કેટલાક પ્રાણીઓ પાણીમાં રહે છે કે જે જલજ છે. એની આગળ અંગતંત્ર સ્તરીય આયોજન, દ્વિપાર્શ્વ સમમિતિ, ત્રિગર્ભસ્તરી અને દેહકોષ્ઠી પ્રાણીઓ. આપણે જોયું છે કે નુપુરક સમુદાય પછી બધા જ પ્રાણીઓ જે છે તેમાં આ લક્ષણ તો હવે બધામાં જ આવશે કે અંગતંત્ર સ્તરીય આયોજન, દ્વિપાર્શ્વ સમમિતિ,
ત્રિગર્ભસ્તરી અને દેહકોષ્ઠી એ નુપુરક સમુદાય પછીના જે હવે પછીના બધા સમુદાય એ બધામાં કોમન લક્ષણો છે. શરીર કેલ્શિયમ કાર્બોનેટના કવચથી આવૃત છે. મૃદુકાય સમુદાયના પ્રાણીઓના જો ઉદાહરણ તમે જુઓ તો કોળી છે, શંખ છે, એની બહારની બાજુએ છીપ છે, બહારની બાજુએનું તમે જે આવરણ છે એ જોયું હશે કે જે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય અને એ કવચથી આવૃત એટલે ખરેખર પ્રાણીની બારે કવચ રક્ષણ માટે આવેલું હોય અને પ્રાણી એની અંદર રહેલું હોય છે. પ્રાણીઓ ખંડવિહીન છે, ખંડ જોવા મળતા નથી પણ સ્પષ્ટ શીર્ષ જોવા મળે છે અને સ્નાયુલ પગ જોવા મળે છે. તે ઉપરાંત આ બધા પ્રાણીઓ જે છે એ જે પાણીમાં રહે છે એટલા માટે એની અંદર અંતરંગ એટલે શરીરની અંદરની બાજુએ કે થોડા જે કેલ્શિયમ કાર્બોનેટનું કવચ છે એની અંદરની બાજુએ અંતરંગ કંકુત કે ખૂંદ એ જોવા મળે છે. એ એનું વિશિષ્ટ લક્ષણ છે. ત્વચાનું જે સ્તર છે એ મૃદુ છે. આ મૃદુકાય, કાય એટલે બોડી શરીર અને એક મૃદુ એટલે કોમળ શરીર છે. તો કે જે ત્વચાનું સ્તર છે એ ખૂબ જ કોમળ છે, વાદળી જેવું સદૃશ તમે પકડો તો એકદમ પોચું પોચું લાગે. તો અહીંયા જેની અંતરંગ કંકુત જે છે એની ફરતે પ્રાવરનું આવરણ આવેલું છે. એટલે કે એની જે ખૂંદ છે કે કકુત છે કે જે અને પ્રાવર વચ્ચે જે પોલાણ એટલે કે ગુહા રહેલી છે કે ખાલી અવકાશ રહેલો છે એને આપણે પ્રાવર ગુહા તરીકે ઓળખીશું. જેની અંદર પીછાયુક્ત ઝાલર આવેલી છે કે જે શ્વસનનું કાર્ય કરે છે અને તે ઉપરાંત પાણીનો પ્રવાહ એમાંથી વહે છે તેની સાથે ઉત્સર્જનનું કાર્ય પણ થાય છે. પ્રાણીઓ જે છે એ એકલિંગી પ્રાણીઓ છે એટલે કે નર અને માદા અલગ છે. વિકાસ પરોક્ષ છે અને અંડપ્રસવી પ્રાણીઓ છે. તો એ સાથે મૃદુકાય સમુદાયના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં ઉદાહરણ તરીકે જોઈએ તો કાયલા, મોતીછી, ઓક્ટોપસ, અષ્ટકવચ, દંતકવચ આ પ્રાણીઓનો સમાવેશ થાય છે. હવે આની અંદર જે બીજી વિશિષ્ટતા જોવા મળે છે એ એના જે શીર્ષનો ભાગ છે એની અંદર પર્વત જેવા દાંત ધરાવતા, દાંત તો નથી પણ એવી રચના કે જે ખોરાકને તોડે છે તેવી રેત્રિકા નામની દંતયુક્ત પટ્ટી જોવા મળે છે જે પર્વત જેવી છે. જે પાચન તંત્રની સાથે જોવા મળે છે. તે ઉપરાંત ઉત્સર્ગ એકમ તરીકે મૂત્રપિંડની રચના જોવા મળે છે જે ઉત્સર્ગ દ્રવ્યને ઢાળવાનું કાર્ય કરે છે. તો આ સાથે આ પ્રાણીઓની વાત કરી અને એના લક્ષણોની વાત કરી એ સાથે આપણી મૃદુકાય સમુદાયની વાત પૂરી થાય છે.